સૌને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ શાંતિમાં હશો. અનંતપકારી ચરમ તીર્થંકર શાસનપતિ કરુણાના નિધાન પ્રભુ મહાવીર દેવના ચરણોમાં કોટીશ વંદના. પુરુષાદાનીય પ્રગટ પ્રભાવી અને કલિકાલમાં કલ્પતરુષમ એવા શ્રી પાર્શ્વ પ્રભુના ચરણોમાં વંદના કરીએ. પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોના પાવન ચરણોમાં ત્રિકાળ વંદના કરીએ અને આરાધક સર્વ શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ. દેવગુરુ પસાય સુખ શાંતામાં હશો અને સરસ ધર્મ આરાધના કરતા હશો. આપણને ખૂબ મહાપુણ્ય ઉદયે આ જૈન ધર્મની પ્રાપ્તિ થયેલી છે, જેમાં જૈન ધર્મ, જૈન કુળ, જૈન ધર્મ અને એમાં પણ ધર્મ શ્રવણનું સૌભાગ્ય મળે. જીનવાણીનું શ્રવણ અતિ દુર્લભ છે અને સાથે સાથે એનું આપણે પાલન કરી શકીએ, આચરણ કરી શકીએ, આરાધના કરી શકીએ એવું આપણને સ્વાસ્થ્ય અને સંજોગ પણ પ્રાપ્ત થયેલા છે. એટલે ખરેખર ખૂબ પુણ્યશાળી છીએ આપણે, ખૂબ પુણ્યશાળીઓ છે. અને એમાં આપણે વળી જે આત્માનો વિશિષ્ટ ગુણ, જેનાથી બાકીના ગુણો પણ લેખાય, બાકીના ગુણો પણ આનાથી લેખાય. ગુણ ત્રણ પ્રકારના, ત્રણ ગુણ, ત્રણ રત્નત્રય આપણે કહીએ: સમ્યક જ્ઞાન, જ્ઞાન, દર્શન અને ચારિત્ર. આ એ જ્ઞાન જેના થકી સમ્યક થઈ જાય, સાચું થઈ જાય એવું ગુણ એટલે સમ્યક દર્શન. જે ક્રિયા પણ મોક્ષને અનુલક્ષી વાળી બની જાય, કારણ તો કે સમ્યક દર્શન. આપણી આરાધના પણ, ધર્મ આરાધના કે આપણી સાધના બધી કેવી, તો કે મોક્ષને લગતી બની જાય. ક્યારે આવું થાય છે? તો કે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. તો એ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય અને સમ્યક્ત્વની વિશુદ્ધિ બને, અથવા સમ્યક્ત્વ આપણા આત્માને સ્પર્શેલું છે કે કેમ, અથવા પ્રાપ્ત થયેલું છે, સમ્યક્ત્વ સ્પર્શેલું છે, પ્રાપ્ત થયેલું છે, તો એ શ્રદ્ધા, એ સમ્યક્ત્વ વધુ ને વધુ કેવી રીતે વિશુદ્ધ બને અને કેવી રીતે ફળદાયી બને, આપણા આત્માને કલ્યાણકારી બને, એના માટેનો સ્વાધ્યાય એટલે આપણા સમકીર્તના 67 બોલની સજ્જાય, જેમાં આપણે ઘણી બધી વાતો કરીએ. ઘણી બધી એટલે લગભગ પૂરું સજ્જાય લગભગ હવે પૂરી થશે. આપણે હવે પછી માત્ર એક અધિકાર રહે છે. અત્યારે આપણે કયો? તો કે દસમો અધિકાર, જેમાં 6 પ્રકારના આધારોની વાત કરીએ છીએ. એના પહેલા 6 પ્રકારની જૈનાની વાત કીધી હતી. એના પહેલા 10 પ્રકારના વિનયોની પણ વાત કીધી હતી. સમ્યક્ત્વના દૂષણની વાત કીધી, સમ્યક્ત્વના લક્ષણની વાત કીધી, સમ્યક્ત્વના લિંગની વાત કીધી, શ્રદ્ધા વિશે વાત કરી, એટલે ખૂબ વળી પ્રભાવકો વિશે વાત કરી. અને એમાં આપણે હવે 6 પ્રકારના આગારો વિશે વાત કરીએ. અને એમાં 3 પ્રકારના આગારોની વાત તો આપણે 4 પ્રકારના આગારોની વાત આપણે ઓલરેડી કરી ગયા, જેની અંદર કીધું રાજાભિયોગ, પછી કીધું ગણાભિયોગ, પછી બલાભિયોગ અને દેવ અભિયોગ. એની પણ આપણે વાત ઓલરેડી જોઈ ગયા. હવે પછી આપણે આમ તો નમી રાજર્ષિની કઈ કથા આપણે ચાલતી હતી, બરાબર ને? દેવાભિયોગની અંદર કોની વાત ચાલતી હતી આપણે? ચાલો આજે આપણે આગળનો જે અભિયોગ છે, જેને આપણે કઈ ગુરુ અભિયોગ. શું કે છે? કયો અભિયોગ? ગુરુ અભિયોગ વિશે આપણે વાત કરીશું. ભલે ઓલો દેવાભિયોગ કદાચ ભલે અડધો રહેશે, પણ છતાંય આજે આપણે કયો તો કે ગુરુ અભિયોગ વિશે વાત કરીશું. તો ગુરુમાં કોણ આવે એ પહેલી વાત કરીશું આપણે, બરાબર? ગુરુ અભિયોગ એટલે જેમાં માતા પિતા, ઘર પરિવારના જે વડીલો છે, કે જ્ઞાતિજનો છે, દાદા દાદી, કાકા કાકી, મામા મામી, મોટા ભાઈ વગેરે, બરાબર ને? આદિ જે છે એ બધા શું કે ગુરુના સ્થાને, એટલે જે આપણને સારું હિત આપે એવા, એ બધા ગુરુના સ્થાને. તો ગુરુ એટલે જે જ્ઞાન આપનારા એ જ ને. વળી આમાં કલાચાર્ય પણ આવી જાય. કલાચાર્ય એટલે કે આપણને કદાચ જે કલાચાર્ય મતલબ જે આપણે સ્કૂલની અંદર શિક્ષણ આપ્યું છે, વ્યવહારનું જે જ્ઞાન આપ્યું છે, તો એને કલાચાર્ય કહીએ. તો એઓના કહેવાથી હવે એ લોકો મિથ્યાત્વ હોય. ફરીથી આવું બની શકે
માતા પિતા એમાં આપણે બહેનો માટે સાસુ સસરા પણ આવી જાય. સાસુ સસરા એ પણ આપણે આપણા બહેનો આપણે માતા પિતાના સ્થાને થઈ જાય છે. બરાબર. તો કે છે વડીલ કુટુંબીઓ, જેની અંદર કીધું માતા પિતા, પછી કાકા કાકી, દાદા દાદી, મામા મામા મામી, મોટા ભાઈ, પછી આપણે વ્યવહારનું જે હોય ભણાવ્યા છે તો એવા કલાચાર્ય, શિક્ષક, એને પણ શું કહે છે, તો એ પણ ગુરુના સ્થાને કહેવામાં આવ્યું. હવે એઓના કહેવાથી, એઓના દબાણથી સમ્યક્ત્વને ન શોભે એવું કાર્ય, તેઓ અથવા તેઓને પ્રિય હોય તેવું કાર્ય અને આપણને છાજવું નથી. વળી સાથે શું તો કે મોહને પરવશ થઈને શું તો કે આપણને આપણા પ્રત્યેનો મોહ હોય, રાગ હોય, અથવા બીજા પ્રત્યેનો મોહ હોય કે જેના કારણે એ આપણને કરવા માટે દબાણ કરે, આગ્રહ કરે. તો એ પરવશતાના કારણે શું તો કે અન્ય દેવાદિને કે અન્ય દેવી દેવતાઓને નમન આદિ કરવું પડે, કરવાનું દબાણ કરે. નમન, વંદન, પૂજન આદિ કરવાનું દબાણ કરે. બરાબર ને? તો તે વખતે તેને પાંચમો અભિયોગ, ગુરુ અભિયોગ કહેવામાં આવ્યું. પાંચમો ગુરુ અભિયોગ કીધો કે જે દબાણ. હવે તે વખતે શું વડીલ છે, શું વડીલના સ્થાને છે, એટલે એના આગ્રહને કે એને ટાળી શકીએ નહીં. બરાબર ને? આવું બને કે નહીં? કે શું કે વડીલ હોય, આગ્રહ કરતા હોય અને જીવોનો કદાચ વિવેક રાખવો પડે, એટલે ન છૂટકે સમ્યક્ત્વને ન શોભે એવું કાર્ય પણ કોઈ વખતે કરવું પડે, તો તેને અહીં આગાર કહેવામાં આવ્યું. આમ નથી કરવાનું, પરંતુ છતાં પણ હવે ન છૂટકે કરવું પડે એમ છે, તો તેને અહીં આગાર શબ્દથી, આગાર એટલે તો કે તે હવે છૂટ છે, પણ શું છૂટ એટલે હવે જો એ શું તો કે જ્યારે એનું આલોચના પ્રાયશ્ચિત આપણે કરી લેવું, જેથી આપણે સમ્યક્ત્વને શુદ્ધ કરી શકીએ. બરાબર. તો આને શું કહેવાશે? ગુરુ અભિયોગ. બરાબર. અહીંયા આપણને બે ઉદાહરણો જણાવે છે, અને ઉદાહરણો એવા આપે છે કે જેવો વડીલો, માતા પિતા કે ઘર કુટુંબીજનો, પરિવારજનોની આગ્રહ હોવા છતાં પણ એવું કૃત્ય કરતા નથી કે જે સમ્યક્ત્વને ન શોભે, પછી એ મિથ્યાત્વ, દેવી દેવતાનું પૂજન હોય કે પછી હિંસા આદિનું કાર્ય હોય, તો એ કોઈ પણ કાર્ય જે સમ્યક્ત્વને નથી શોભતું એવું કરે નહીં. તો જે દબાણ હોવા છતાં, આગ્રહ હોવા છતાં, ઘને સમજાવવા છતાં પણ પોતાના વ્રતની અંદર, પોતાના નિયમની અંદર દ્રઢતાપૂર્વક સ્થિર રહ્યા, તો એવા પુણ્યશાળીઓના આપણને અહીં ઉદાહરણ આપે છે. અને સમજો કે એ દબાણ શું કે દબાણ ન હોય ને, કોઈ છૂટ લીધી હોય એવા કોઈ એક્ઝામ્પલ, એવો પ્રશ્ન થાય ને કે સમજો કે કોઈના એક્ઝામ્પલ કે જુદા, કે આમ કરવાનું છે ને છોડ્યું છે, પરંતુ છતાં બધાને કહેવાથી ન છૂટકે કરવું પડે. બરાબર. એવા કોઈ એક્ઝામ્પલ અને કરતા હોય એમાં બધા આપણે પોતાના એક્ઝામ્પલો છે, બધા છે ને, બધા આપણે બધા પોતાના એક્ઝામ્પલો છે. હવે શું કહેવાય કે કોઈ કઈ પોતાના ઘરે કઈ દેવી દેવતાને આહવાન કરેલું હોય, તેડાવેલા હોય, બરાબર, અને કઈ છે કે ભાઈ તમારે આવજો ને, અને તમારી નજીકની બેનપણી હોય, એટલે તમારે શું કરવું પડે? હવે અથવા શું કહે, સમજો કે તમારા સગાવાલા હોય અને ત્યાં કઈ તેડ્યું હોય, એટલે તમારે તો બોલાવવા, તમારે જવું પડે ને, જવું પડે ને. એટલે આવા જે છૂટ લેનારાઓ તો અસંખ્ય દાખલાઓ મળે આપણે, જેમાં આપણે પણ આવી જઈએ છીએ. બરાબર છે ને પુણ્યશાળી? વાત સાચી છે? તો હા, યસ. હા, હવે સમજો કે ન જઈએ તો મોઢું ચડાવી લે, પછી બીજે દિવસ મળે તો થાય ને આવું. યસ. હવે મૂળ વસ્તુ આપણે કહીએ કે અહીં એવા ઉદાહરણ અહીંયા આપે છે જે જણાવે છે કે એ વ્રત નિયમની અંદર આપણે જેમ શું કહેવાય, અહીંયા શરૂઆતની અંદર વાત કીધું છું, દંત દંતીની જેમ, હાથી દાંતની જેમ જે વ્રતની અંદર અડગ રહે છે. જેમ હાથીનો દાંત એક વખત બારે નીકળ્યા પછી એ ક્યારે સૂંઢની અંદર કે મોઢામાં છુપાતા નથી, એ બારેના બારે જ રહે. બરાબર ને? એમ શું કરે છે તો કે સજ્જન વ્યક્તિઓ પણ જે વચન ઉછરાવ્યા, વ્રત ઉછરાવ્યા, પછી એ મરણાંતે પણ પાછા જેનો ત્યાગ કર્યો છે એનું ફરીથી આચરણ કરતા નથી, પરંતુ શું છે કે જે
દુર્જનો. દુર્જનો એટલે કહીશું કે જે સમ્યક થી ઢીલા પોચા એવા કેવા તો કે કાચબાની ડોક જેવા એમ કીધું ને, કાચબાની ડોક જેવા એમ. કારણ તો કે બધી અનુકૂળતા હોય ત્યારે કાચબો મસ્ત રીતે ચરતો, પણ જેવું ખતરો દેખાય, જેવું કઈ કષ્ટ આવે દેખાય એટલે તરત પોતાની ડોક અંદર લઈ લે. એમ શું કહેવાય તો કે ઉત્સાહપૂર્વક અનુકૂળતા હોય, ઉત્સાહપૂર્વક એ વ્રત નિયમ લઈ લે, પરંતુ સેજ કઈ થોડું કષ્ટ સહન કરવાનું આવે કે કઈ દબાણ આવે એટલે તરત પાછા બાધા રે બાધા તું મારી માં, પાણી પરથી ઉતરી તારે જ્યાં જવું હોય ત્યાં જા. ખબર ને? કોઈ વ્યક્તિ શું કહેવાય કે વ્રત નિયમ કર્યું હશે, બાધા લીધી હશે, હા, કે મીઠાઈની બાધા લીધી, હા, મીઠાઈની બાધા લીધી, ગુરુ ભગવંત પાસે બાધા લીધી કે મારે મીઠાઈનો ત્યાગ, બરાબર ને? ત્યાંથી ઉપાસ રીતે કદાચ ઘરે જતો હશે ને વચ્ચે શું કોઈ કલા કંદોઈની દુકાનો આવતી હતી, કંદોઈ બજાર, અને તે મીઠાઈઓ આવી, ઓહો સરસ મજાની સુગંધી, એમાં જલેબી, રસગુલ્લા, ગુલાબજાંબુ વગેરે સુગંધી, અરે રે રે શું. અને આની વગર તો રહેવાય નહીં, અને એમાં પછી પ્રભાવ નામાં હોય એટલે જોવાનું નહીં. હા, મૂળ વસ્તુ કે મતલબ કે ભાઈ બાધા લીધી છે ને, પણ ગમે એક વસ્તુ છોડી દઉં એટલે શું તો કે મીઠાઈની છૂટ રાખું, મીઠાઈ વાપરું, અને શું કરું તો કે મીઠાઈની જગ્યાએ ફરસાણ છોડી દઉં છું. મીઠાઈની જગ્યાએ ફરસાણ છોડી દઉં, અને ફરસાણ એટલે મીઠાઈ વાપરી, ફરસાણ નહીં છોડ્યું. પણ આગળ ગયો ત્યાં તો વળી ફરસાણની દુકાનો પણ પાછી આવી. અમદાવાદની અંદર જાઓ ને તમે શોપિંગ માટે, તમને ખ્યાલ છે અમદાવાદમાં શોપિંગમાં જાઓ તો કે તમે જેવા નીકળો ને કાલુપુર ત્યાંથી ના, એટલે પહેલા સાડીનું માર્કેટ આવશે. શું? સાડીનું માર્કેટ. એનાથી આગળ જાઓ એટલે તમને શું કહેવાય, ચણિયા છે, ડ્રેસ છે, એનું તમને આગળ જે સેમ ટુ સેમ આગળ વધીએ. પછી એનાથી આગળ જોઈએ ચણિયા છોડીને આવે, સાડીનું પૂરું થાય ચણિયા છોડી પછી સરસ મજાના અલગ અલગ ડિઝાઇનના ડ્રેસ આવે, અને એનાથી આગળ વધો એટલે શું તો કે સુંદર મજાના ચપ્પલો બધા આવે, સેન્ડલ્સ. અને એનાથી આગળ વધીએ એટલે તો પછી સરસ મજાની બંગડીઓ, કંગણ વગેરે પણ આવે. એટલે શું કે એક પછી લેવાનું, તમને જે લઈને ગયા હોય ખાલી કર્યા વગર મૂકે નહીં. અને આવકારે લોકોનો જોઈને પાછા ચાલો ને ભાઈ, કાંઈ ના હોય તો જઈ આવી, એવું થાય. અહીંયા પણ એવું છે કે સમ્યકત્વથી પતિત થવા માટે, સમ્યકત્વને આપણા આત્મિક જે આત્મશ્રદ્ધા છે, દ્રઢ શ્રદ્ધા છે, શ્રદ્ધાને પતિત કરવામાં કોઈ કચાશ છોડતો નથી. મોહ કોઈ કચાશ છોડતો નથી. હા, એટલે શું કહેવાય કે મીઠાઈ પરથી શું કહેવાય, મીઠાઈનો આપણે છેવડો શું કહેવાય ફરસાણની બાધા રાખીએ, પણ ત્યાં આગળ જતા વળી ફરસાણ પણ જોરદાર આવ્યા. મીઠાઈ ખાઈને પછી મુખ જરાક એ થઈ ગયું એટલે કદાચ ફરસાણ લઈએ તો જરાક સારું. ફરસાણ પણ વાપર્યું, ફરસાણ વાપર્યું છે. ફરસાણનો ત્યાં કરશો એ ઠંડુ પાણી, શું કહેવાય પાણીનું આજે પાણી નહીં પીવું. એટલે શું કહેવાય વળી ત્યાંથી ફરસાણ ખાધું એટલે ફરસાણમાં તો તીખું પણ હોય, તીખું ખારું. હવે ત્યાંથી આગળ વધ્યો પછી એટલે પહેલા તો મીઠાઈ પરથી મીઠાઈની બાધા ક્યાં તો કે ફરસાણ પર લાવી દીધી, ફરસાણ પછી વાપર્યું, ત્યાંથી આગળ વધ્યો પાણીને છોડવાનું છે ને, ફરસાણ પરથી પાણી ઉપર ગયો, બરાબર. પણ હવે તીખું વગેરે ખારાશ હોય, તીખાટ હોય એટલે એ પણ લાગે તીખાશ, પાણી તો પીવું જ પડે ને. એમાં પડી પાછા સુંદર મજાના શું કહેવાય ફ્રીજ હોય ને ઠંડા ઠંડા પીણા હોય, ઠંડા પીણાને પાણી પીધા, અને કીધું શું કે ભાઈ બાધા રે બાધા તું મારી માં, પાણીથી ઉતરી તારે જ્યાં જવું હોય ત્યાં જાકે. આવી ટૂંકાની અંદર વસ્તુ કહી કે મતલબ કે પોતાના વચનો ઉપર લીધેલા નિયમ વ્રત ઉપર દ્રઢતાપૂર્વક સ્થિર ન રહે. તો એમાં અહીંયા આપણે જે દ્રઢતાપૂર્વક રહેલા છે એવા વ્યક્તિનો, આપણે જે સમાજનો, પરિવારનો, કુટુંબીજનોનો, સગા સંબંધીઓનો આગ્રહ દબાણ હોવા છતાં પણ એ ક્યારે પણ ફરીથી ન કરે, એવું મિથ્યાત્વને શોભે એવું કાર્ય ન કરે. તો એની કથા આપણે સાંભળીએ. કથા પ્રચલિત છે, પણ ઘણી વખતે એને ફરીવાર સાંભળવાથી પણ આપણને ઘણું બધું પ્રેરણાદાયક મળી જાય છે. કથા છે, સ્તવન છે, પરમાત્માની પૂજા છે, એ વારંવાર કરીએ છીએ. જેને આપણે શું કહેવાય શ્રાવકના 12 વ્રતો છે, ખ્યાલ છે ને? શ્રાવકના 12 વ્રત, શ્રાવકના 12 વ્રતની અંદર 5 અનુવ્રત, બરાબર ને? 5 અનુવ્રત, પછી 3 કયા છે? ગુણવ્રત, તિન્હમ ગુણવયાનમ, ચૌણમ શિક્ષાવયાનમ, અને પછી 4 શિક્ષાવ્રત, બરાબર. શિક્ષાવ્રત એટલે તો કે જે વારંવાર કરવાનું છે. શું? શિક્ષા એટલે વારંવાર કરવાનું છે. ઘણી બધી વસ્તુ શું છે વારંવાર કરીએ એટલે એ આપણને આવડી જાય છે.
વારંવાર કરવાથી આપણાની અંદર દ્રઢતાપૂર્વક આવી જાય છે. જેમ શું કહેવાય કે આપણે જેમ શું કહેવાય કોઈ રસોઈની સંબંધિત કાર્ય કરતા હોય તો શરૂઆતની અંદર શું થાય તો કે થોડું આગુ પાછું થઈ જાય, પરંતુ કાયમ કરતા હોઈએ પછી પછી સરળતાપૂર્વક એકદમ ઇઝીલી આપણને લાગે, બરાબર ને? તો એ પ્રમાણે શું કહે છે તો કે એ શિક્ષા વ્રત એ રીતે શું તો કે આપણે જે આરાધના કરીએ, જે પણ આપણે સામાય કરીએ કે પ્રતિક્રમણ કરીએ કે પચખાણ કરતા હોઈએ તો શરૂઆતની અંદર ડિફિકલ્ટ પડે, પણ વારંવાર કરીએ એટલે પછી એ આપણને પછી સરળતા થઈ જાય. જેમ શું કહેવાય કે કારણ કર્મ ઔષધ કરતા હોય તો શું થાય કે જરાક તકલીફ થઈ, ડિફિકલ્ટ થઈ ગયું એમ લાગે, પણ પછી દર 14 ઔષધ કરવાનું નક્કી કરી દે અંજુબેન, કેટલી સરળતા થઈ જાય, ઈઝી થઈ જાય ને, બરાબર? તો એમ શું કહેવાય છે કે વારંવાર એ શિક્ષા વ્રત. તો અહીંયા દ્રઢ થવા માટે, વ્રત નિયમમાં દ્રઢ થવા માટે આપણને શું તો કે સ્વાધ્યાય પણ વધુ કારણ બને છે. કેમ તો કે એનું ક્રિયા કે આરાધના કે વ્રત એનું હાર્દ, એનો જે પ્રભાવ કે એનો જે મર્મ છે, એનું જે સત્વ છે એ આપણને સ્વાધ્યાય થકી સમજાય છે. ત્યારે આપણને આ કથા આપણે સાંભળી રહ્યા છીએ સુલસની કથા. સુલસ કોણ છે એની આપણે વાત સાંભળીએ આગળ. રાજગૃહી નગરી, શ્રેણિક મહારાજા અને એની અંદર તે વખતે અભયકુમાર પણ, એમાં શ્રેણિક રાજાના રાજગૃહિની અંદરના કોઈ વિશિષ્ટ કોઈ એવા પાત્રો હોય કે જે તમને યાદ હોય એવું કોઈ એક બે નામ બોલતા જાઓ જે તમને ખ્યાલ હોય એવું. શ્રેણિક રાજા હતા તે વખતે જેમ અભયકુમાર, વળી સુલસા શ્રાવિકા, બીજા કોઈ કોણ હોય બોલતા બોલો તો. શાલીભદ્ર, વેરી ગુડ. ચંદનબાળા, યસ, બરાબર. પછી બોલતા જાઓ. ચેલણા, નંદા, સ્વયં શ્રેણિક, અભયકુમાર, શાલીભદ્ર, દન્ના, પુણ્યશ્રાવક, પછી બોલો ચોરી કરનારો કોણ? પ્રભવ તો પછી રોહિણી ચોર, બરાબર. પછી કેરી ચોરી લઈ જવા વાળો, એનું નામ નથી પણ કોઈ હરિજન હતો, બરાબર ને, કે બંગી હશે તો એવો. વળી એની અંદર એક કાલસરિક કસાઈની પણ વાત આવે, બરાબર ને? કાલસરિક કસાઈ ખ્યાલ છે? કાલસરિક કસાઈ કોણ હતો? જેને કાલસરિક કસાઈ કે જેને દરરોજનો કસાઈ એટલે જેને પંચેન્દ્રિય જીવોની હિંસા કરે છે, મતલબ કે પાડાઓ કાપવાનું કાર્ય કરે છે. પાડાઓ કાપવાનું કાર્ય કરે છે, બરાબર. હવે એ પાડાઓ કાપીને એને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. હવે એ પાડાઓ કાપીને પોતાના પરિવારજનોનું ભોજન પાલન વગેરે કરે. હવે શું કે જેમ હવે કસાઈ વાળો એટલે તો કે સાવ નિર્દયતા જ્યાં હોય, મતલબ જે પંચેન્દ્રિય જીવની હિંસા કરતા હોય સાવ એકદમ નિર્દયપણાનું કાર્ય એટલે પંચેન્દ્રિય જીવની હિંસા. હવે અહીંયા કાલસરી કસાઈનો પુત્ર જેનું નામ છે સુલસ, રાજગૃહ નગરી, એમાં કાલસરી કસાઈ જે 500 પાડા દરરોજનો મારે છે અને એનો પુત્ર સુલસ. બન્યું એવું કેમ જેમ શું કહેવાય કે વંશ વારસાની અંદર જે ચાલતું હોય એ કાર્ય કરવું જ પડે, એને, બરાબર ને? કેમ કે બાપ દાદાના ખાનદાનથી ધંધો ચાલતો આવતો હોય એટલે વારસાગત ધંધો ચાલતો હોય તો એટલે કરવું પડે ને. બન્યું એવું કે કાલસરી કસાઈ છે, આમ કાલસરી કસાઈ જે દરરોજના 500 પાડા મારે. હવે એક વખતે શ્રેણિક મહારાજાએ પૂછ્યું છે, શ્રેણિક મહારાજાએ પોતાના પ્રભવ વિશે જાણ્યું અને તે વખતે કીધું કે શ્રેણિક તમે નરક ગતિની અંદર જાશો. ક્યાં? નરક ગતિમાં જાશો, નરકમાં જાશો. જ્યારે પોતાને નરકમાં જવાના છે આ વાત સાંભળીને ખરેખર આશ્ચર્ય તકી થયા, પોકે રોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે પ્રભુ મારે નરકમાં તો નથી જ જવું, પરંતુ નરકની અંદર નરક આયુષ્ય બંધાઈ ગયું છે, એટલે હવે
છૂટકો જ નથી. શું કરવું? તમે કયો એ કરું, જે પણ કહ્યો છો એ કરી દઉં, પણ નરકમાંથી મારી દૂર કરી દો. પ્રભુએ રસ્તા બતાવ્યા કે આ જો થઈ જાય તો તમારી નરક દૂર થઈ જાય. 3 કાર્ય. પહેલા શું તો કે પુણ્ય શ્રાવકના સામાયિકનું ફળ લઈ લો. શું કીધું? પુણ્ય શ્રાવકના એક સામાયિકનું ફળ જો તમે લઈ લો તો તમારી નરક ગતિ દૂર થઈ જાય. પૂનમચંદ પુણ્ય શ્રાવક એટલે પોતાના નગરનો એક નાગરિક છે અને એ કઈ મના કરી શકે એમ નથી. રથ દોડાવ્યો, પુણ્ય શ્રાવકના આંગણે પહોંચ્યો, રથ ઉભા રહ્યો, પુણ્ય શ્રાવક પણ આવ્યો અને કીધું કે મહારાજ મારા આંગણે તમે પધાર્યા. સૈનિક કે છે કે પૂનમ શ્રાવક કે આજે શું તો કે રાજા તરીકે નહીં પણ તારી પાસે ભિક્ષુક બનીને આવ્યો છું, તારી પાસે કંઈક માંગવા માટે આવ્યો છું, લેવા માટે આવ્યો છું, તું મને નિરાશ નહીં કરે. અને પુણ્ય શ્રાવક કે મહારાજ તમે જે પણ કહ્યો છો એ આજે રાજ રૈયત બધું તમારું જ છે. ત્યારે કે છે તારા એક સામાયિકનું ફળ મને આપી દે, તારા એક સામાયિકનું ફળ મને આપી દે. પણ પુણ્ય શ્રાવક કે છે કે મહારાજ એ ફળ હું તમને કેવી રીતે આપી શકું? સામાયિકનું ફળ હું તમને કેવી રીતે આપી શકું? એ તો સામાયિક ફળ જે સ્વયં કરે એ જ કહું. તો કે મતલબ સામાયિકનું ફળ ન આપે તો કે હું તમને કેવી રીતે આપી શકું? એ તો સામાયિક કરે એ જ કરી શકે. અહીંયા પ્રભુએ કીધું પુણ્ય શ્રાવકના સામાયિકનું એક સામાયિકનું ફળ લઈ લે. દેવાને કેમ કઈ છીનવી શકાય? કઈ વસ્તુ તો હતી ને કઈ સામાયિક લઈ શકે? ખાલી હાથે પ્રભુ પાસે ગયા. પ્રભુ હવે તો કે જાઓ છો તો કે જે કાલસોરી કસાઈ છે, કાલસોરી કસાઈ છે જે દરરોજના 100 પાળામાં 500 પાળા મારે છે, એને તમે અટકાવી દો. 500 પાળા મારે છે અને તમે અટકાવી દો. એ મારતો એને 500 પાળા મારતો બંધ કરી દો તો એ તમારી નરક દૂર થઈ જાય. આમાં વળી શું છે? સૈનિક મહારાજા પોતાના સૈનિકોને હુકમ કર્યો અને તરત એને લઈને પોતે જેલની અંદર નાખી દીધો. જેલમાં કોઈ પાળા હોય નહીં તો મારે કેવી રીતે? એટલે હવે વિચાર કરો. અને પાળા હવે પાળો હોય નહીં કેમ કે પોતે જેલમાં છે, કોઈ શસ્ત્ર હથિયાર વગેરે તો છે નહીં. એટલે ત્યાં સૈનિક મહારાજે કે હવે આ પાળા મારતો અટકી ગયો. પણ અહીંયા જેલની અંદર બેઠો બેઠો પણ શું કરવા લાગ્યો તો કે ત્યાંની થોડી બધી ધૂળ ભેગી કરી અને એની અંદર પાળો ચિત્રે અને પાળા ઉપર ચિત્ર કરીને પોતે ઉપર શું કરે તો હાથની તલવાર બનાવીને આ એક પાળો માર્યો. પાછું જ પાળાનું ચિત્ર બનાવે અને મારે. બીજો પાળો માર્યો. આમ કરતા શું તો કે માટીના પાળા બનાવીને, માટીનો પાળો એટલે કેવી રીતે આપણે ખબર છે નાના, કદાચ તમે કદાચ એ રમત રમ્યા હશો કે કેમ ખબર નહીં, કે ઘરના આંગણાની અંદર માટીના ધૂળની અંદરથી માટીમાં ઘર બનાવતા ખ્યાલ છે? કોઈ રમ્યું છે એવી રીતે? નાના છોકરાઓ શું કરે કે શું કહેવાય કે ભાઈ એ લોકો તો અત્યારે તો શું કહેવાય રમકડા આવી ગયા એટલે પછી હવે રમકડાઓથી જ એનું જ ઘર બનાવતા એની રીતે. પણ શું તો કે માટીનું ઘર એટલે તો કે આમ શું કે આ દિવાલ છે, મારું આંગણું છે, એવી રીતે એ લોકો છત કે થાંભલી વગેરે કાંઈ નહીં, ખાલી માટીનું જ હોય. એમ ખાલી આમ જેમ તમે રંગોળી કરો છો ને એવી રીતે ઘર બનાવતા હોય. અમારું રસોડું છે, અમારું એ રીતે છે, બરાબર ને? આવું કરે ને નાના જે ગામડાની અંદર રહ્યા હોય એ લોકો કદાચ આમ રમત રહીમાં હોય. તો એવી રીતે આ કાલસોરિક જે કસાઈ હતો એ કાલસોરિક કસાઈ શું કરતો તો એ કરતા પાળો બનાવે અને એક પાળો માર્યો, પાછો બીજું કરીને પાળો બનાવે અને પાછું એ કરે, એ માટી પાછી ભેગી કરીને પાળો બનાવી દઉં. તો એવું કરતા આખા દિવસ દરમિયાન એને 500 પાળા. મારે 500 પાળવામાં આજે મારે જે 500 પાળા મારવાનો નિયમ હતો એ 500 પાળા આજે પણ મારા થઈ ગયા. સૈનિક મહારાજા પ્રભુ પાસે ગયા પણ શું સાંજે ઓલાને બહાર કાઢે બીજા દિવસે કે છે 500 પાળા આજે તો નથી કર્યો. તો કે ના, એને મનથી તો માર્યા છે. મનથી એટલે કે માટીના પાડા બનાવીને એને માર્યા, એટલે એને પાપ તો એટલું જ થાય. આ કહેવા પાછળ વૃતાંત છે એટલે આ કહું છું. પછી આગળ વધીને કે એને પાડા તો માર્યા છે માટીના બનાવીને પણ. તમને ખ્યાલ છે ને પ્રોટેસ્ટ કરતા હોય તો તે વખતે જેના ખિલાફ
જેની વિરુદ્ધમાં પ્રોટેસ્ટ કરતા હોય તો એનો ફોટો હોય કે પૂતળું બનાવીને રસ્તા ઉપર બાળે, ચપ્પલથી મારે, હાર પહેરાવે, ચપ્પલના હાર પહેરાવે, આવું જોયું છે ને? હા, પ્રોટેસ્ટ ની અંદર કરે છે ને. મતલબ શું? તો કે ઓલાને અમારા માટે આવો છે, એટલે શું? તો કે એનું ચિત્ર, એનું પૂતળું કે એનું ચિત્ર કે એના ઉપર બનાવીને શું? તો કે એનો વિરોધ દર્શાવે છે કે ભાઈ આ તારું છે, અમે તારાથી અગેન્સ્ટ છે. બરાબર. તો આ બધું એક જાતે શું છે? જેમ એની વસ્તુ એ બનાવીને એ પણ એને છે. એનું પૂતળું કે એનું પૂતળું બનાવે તો પણ શું થાય કે આ વ્યક્તિને એમ કહેવાય, બરાબર ને? તો એવી રીતે પાળો બનાવીને શું? તો કે 500 પાળા માર્યાનું પાપ તો એને બાંધ્યું જ તે. ભગવાન પાસે ગયા અને કીધું કે અરે રે, હવે તો હવે કદાચ આમ કર્યું તો હવે એક કામ કરીએ. શું? તો કે આજે 500 પાળાથી બચાવવો છે, 500 પાળા નથી મારવા દેવાના, બરાબર ને? શું કર્યું? હાથ પગ બાંધી દીધા. હાથ પગ બાંધી દીધા અને કુવામાં ઉલટો લટકાવી દીધો. કુવામાં ઊંધો લટકાવી દીધો. હવે હવે ક્યાં માટી છે, માટી ભેગી કરવાની? હાથ પગ તો બાંધેલા છે. હવે શું કરવાનું? હવે તો કાંઈ કરવાનું નથી. પણ ક્યારે ત્યાં મનમાં ને મનમાં વિચાર કરે છે, ઓ આ એક પાળો બાંધ્યો, એક પાળો બાંધ્યો, આ તલવાર લીધી, કે આ છરો લીધો અને આ એક હા કર્યો. આમ મનથી ને મનથી કેટલા? તો કે કુવામાં ઊંધો લટકેલો એવો એક કાલસરી કસાય મનથી શું કરે છે? તો કે 500 પાળા મારે છે. કુવાની અંદર ઊંધો લટકાવેલો હતો છતો એને શું? તો કે 500 પાળા મારવાનું પાપ બાંધ્યું. હવે મૂળ વસ્તુ આપણે આપીએ છે. શ્રીક મહારાજાની વાત કરતા અહીંયા આપણે કાલસોરી કસાઈનું વિશે જાણવું. કેમ? તો કે આ સુલસ કોણ છે? કાલસોરી કસાઈનો પુત્ર. બરાબર. આમ બીજું પણ નરક માટે, નરક દૂર કરવા માટે કપિલા દાસીની પણ વાત આવે છે. એ પ્રસંગે કોઈ વખતે આપણે જોઈશું. તો હવે એવી રીતે કાલસોરી કસાઈનો જે રૌદ્ર પરિણામ, જેના કારણે હવે શું થયું કે એ દુર્ગતિ, શું કહેવાય, નરક, 7મી નરકમાં જવાનું, નરક ગતિમાં જવાનું એને આયુષ્ય બાંધી લીધું છે. હવે તે વખતે સાંભળજો, તે વખતે અને જેમ કહેવાય ને, જેવો ભવ થવાનો હોય એવા ભાવો પણ આવવા લાગે. ફરીથી ને સાંભળજો, જેવા ભવની અંદર જવાનું હોય ને એવા ભાવો પણ, એવા વિચારો પણ આવવા લાગે. આ કથાની અંદર આપણને સાંભળવા મળશે. આ બાજુ 7મી નરકની અંદર જવાનો છે એટલે શું? કે આનું પૂર્વ પહેલાથી ચાલુ થઈ જાય કે એ તરફ જીવને જવાનું છે. કેટલોક સમય બાકી હતો, કેટલાક દિવસો આયુષ્યના બાકી હતા અને મૃત્યુના પહેલા એની માંદગી આવી. મૃત્યુ પહેલા એની માંદગી આવી, પથારીવશ થયો. આ બાજુ કાલસરિક કસાઈનો પુત્ર કંઈક સારા પુણ્ય હશે. સાંભળજો, એક વસ્તુ યાદ રાખજો, પુણ્ય પણ હોય ને કંઈક પાપોદય હોય, કંઈક પુણ્યોદય હોય, ઘણો પુણ્યોદય હોય અને કંઈક પુણ્યોદય પણ હોય તો કે નીચ કુળે જન્મ પામવા છતાં પણ ઉત્તમ ધર્મની પ્રાપ્તિ થઈ શકે, અથવા ઉત્તમ મિત્રના સંગતથી સારા ધર્મની પ્રાપ્તિ પણ થઈ શકે છે. અહીંયા બન્યું છે એવું. કાલસરિક કસાય એનો પુત્ર આમ તો કસાઈ બુદ્ધિ વાળો હોવો જોઈએ, બરાબર ને? પરંતુ થયું છે શું? તો કે આ જે કાલસરિક કસાઈનો પુત્ર જે સુલસ છે, એ તો કે એને એ કાર્યથી કોઈ પણ જીવોની હિંસા કરે, પોતે તો ન જ કરે, પરંતુ કોઈ કરે છે તો એની પણ એને ગમતું નથી. કારણ કે શું? તો કે શ્રેણિક મહારાજાના પુત્ર અભયકુમાર સાથે એની સંગતિ થઈ ગઈ હતી. સુલસની સંગતિ, મિત્રતા કોની સાથે થયેલી હતી? અભયકુમાર સાથે. વિચાર તો કરો. હવે એ મિત્રતા એટલે કે જેવો સંગ તેવો રંગ, જેવો સંગ તેવો રંગ. એટલે કાલસરિક કસાઈનો પુત્ર સુલસ કેવો? તો કે કોઈ પણ પ્રકારના જીવોની હિંસા ન કરે, પરંતુ કોઈ પણ પ્રકારના જીવોની હિંસા ન કરે, પરંતુ સાથે તો કે પોતાના કુટુંબ પરિવારનું પણ ધ્યાન રાખવાનું છે. પોતાના કુટુંબ પરિવારનું પણ ધ્યાન રાખવાનું છે. એવા સમયની અંદર થયું હવે કે કાલસરિક કસાઈ માંદગીની અંદર છે, મરણ પથારીએ છે. એટલે તે વખતે કાલસરિક કસાઈનો પુત્ર જે સુલસ છે એ પોતાના, હવે શું, જેવી મિત્રતાની સંગત હોય ને એવા એના સારા વિચારો પણ હોય. ગમે તેમ હોય, એ માંદગી અવસ્થાની અંદર હોય. મારા પિતાએ જેવું પણ કાર્ય કર્યું, પરંતુ અત્યારે અંતે તો મારા માટે મારા પાલક છે, મારા ઉપકારી છે, એટલે મારે એમની સેવા કરવી એ મારો ધર્મ, પહેલો ધર્મ છે. મારા પિતાની સેવા કરવી, એ માંદગી અવસ્થાની અંદર છે, મરણ પથારીએ છે, એઓની સેવા કરવી એ મારો પુત્ર ધર્મ છે, એટલે મારે કરવું જોઈએ. એટલે પોતાના પિતાને સુખ થાય, સારું થાય, એના માટે એ પોતે શું કરી રહ્યો છે? તો કે સરસ મજાનું એમને મનગમતા
પ્રિય ભોજન, એમને ગમતા એવા સુખનું કારણ બને એવા ભોજન, વળી સાથે જે સુવા માટે, સુવા માટે પણ એકદમ સુકોમળ સૈયા, ફૂલો જેવી સૈયા, કેમ કે જેથી સારી રીતે શરીરની અંદર કોઈ વેદના ના થાય વગેરે, એટલે સરસ મજાની પથારી વગેરે, વળી ભોજન સરસ મજાના, વળી શું કહેવાય કે ઠંડી હવા, વળી શરીરે સુખ સાતા મળે એના માટે શું તો કે સુંદર મજાના વિલેપણો, સુંદર મજાના સારા એવા વિલેપનો, ચંદન છે કે ચંદન કસ્તુરી આદિ, કે જે સુગંધથી અને શરીર માટે સારું, શરીર માટે સારું, થોડી કંઈક સાંત્વના મળે, તો એવા પ્રકારના વિલેપનો વગેરે કરીને પણ એટલે શું તો કે પોતાના પિતાને સારું થાય, એને કોઈ પણ પ્રકારની કમી ન રહે, એના માટે એ સારી રીતે ભક્તિ કરી રહ્યો છે. પણ બને છે ઉલટું, તો કે જે ભોજન છે, જે ભોજન સારા, જે શું કહેવાય મીઠા ભોજન છે, સ્વાદિષ્ટ ભોજન છે, એને બહુ આકરા લાગે છે. સ્વાદિષ્ટ ભોજન છે એને ખૂબ આકરા લાગે છે, એને ભાવતા નથી, દુઃખનું કારણ બને છે. વળી જે ફૂલની સૈયા જે છે, એકદમ સુકોમળ સૈયા છે, એકદમ શું કહેવાય કે શરીરને આનંદ આવે, એની જે કઈ એ ફૂલની સૈયા છે, કે જે પથારી સુકોમળ પથારી છે એકદમ, તો એને બહુ શું કહેવાય આકરી પડે છે, એને દુઃખનું કારણ બને છે. વળી જે સુંદર જાતિના જે વિલેપણો છે, ચંદન છે, ચંદન છે, કસ્તુરી છે, આદિ જે સારા એવા વિલેપણો છે, તો એ વિલેપણો વિલેપણોથી એના દુઃખ એને વધારે અશાતા થાય છે, વધારે દુઃખનું કારણ બને છે. હવે જયારે જે સુખનું કારણ છે એ એના માટે ઉલટું બને, હવે શું થાય તો કે તે વખતે આ સુરસ કોની પાસે જાય તો કે પોતાના પરમ મિત્ર, કોણ તો કે અભયકુમાર પાસે જાય. અભયકુમાર પાસે જાય ને વાત જાણે, અરે પોતાના પિતરાની જે વ્યથા છે એ અભયકુમારને જણાવે. ત્યારે અભયકુમારે પ્રભુ પાસે જઈને પૂછ્યું છે, અને ત્યાંથી અથવા કોઈ જ્ઞાની પુરુષ પાસે એમણે જાણ્યું, અને એમને આવું થવાનું કારણ તો કે સ્વાદિષ્ટ ભોજન હોય, સુખનું કારણ છે, બરાબર ને, સુખનું કારણ બને, પરંતુ જગ્યાએ એને બહુ આકરા લાગે છે. મીઠું જેમ શું કહેવાય મીઠું પાણી એને શું કહેવાય એકદમ ભાવે નહીં, દુઃખ માટે થાય. હવે જયારે આ બધી વાતો અભયકુમારની પાસે કરી, અભયકુમારે કોઈ જ્ઞાની પુરુષ પાસે, સર્વજ્ઞ જ્ઞાની કેવલ જ્ઞાની પાસે જાણ્યું એનું કારણ શું, એનો ઉપાય શું, એમને શું કરીએ તો સુખ થાય. ત્યારે અભયકુમાર હવે આ સુરેશને કહી રહ્યા છે કે શું તો એને દુઃખનું કારણ થવાનું કારણ, અને એને શું કરીશું તો સુખ મળશે, તો એના માટેનું ઉપાય જણાવે કે શું તો કે એમને અત્યારે જે આ જે સુખના કારણો છે એ દુઃખ એને દુઃખ આપવાનું કારણ છે. એનું કારણ જોઈએ તો કે એમને શું તો કે હવે નરક ગતિની અંદર એમનો આત્મા જવાનો છે. શું નરક ગતિની અંદર જવાનો છે, નરક ગતિમાં જવાનો છે, જેના કારણે શું તો કે એને નરક અનુપૂર્વી ચાલુ થઈ ગઈ, એમ કે અનુપૂર્વી એટલે કે પહેલા જવાનું, આપણે કર્મગ્રંથ વળાંક વારી નહીં, વિગ્રહ ગતિના વળાંક વારી નહીં, પરંતુ શું તો કે એ તરફ જવાનું, હવે એનો જીવ એના તરફ વળવા લાગ્યો છે. એટલે તો કે હવે એને જે સ્વાદિષ્ટ ભોજન છે ને એ એને દુઃખનું કારણ બનશે. એટલે શું કર તો કે સ્વાદિષ્ટ ભોજન નહીં, પરંતુ શું તો કેવું તો કે એકદમ શું કહેવાય અશુદ્ધ ખરાબ ભોજન હોય ને એવું આપ, જેમાં સડેલું હોય કે ગંધ આવતી હોય એવી વસ્તુ, ગંધ આવતી હોય એવી વસ્તુ એને ખવડાવો તો એ ખાશે, અને એને એનાથી સાતા મળશે. કારણ શું તો કે હવે એનો આત્મા કઈ તરફ વળેલો છે કે નરક ગતિ તરફના ભાવોની અંદર વળેલો છે. એટલે નરક ગતિની અંદર સ્વાદિષ્ટ ભોજન ન હોય તે હવે એ સ્વાદિષ્ટની જગ્યાએ શું કે ખરાબ છે, સળિયા ગળ્યા છે, જેમાં કોઈ સ્વાદ નથી અથવા અશુદ્ધ છે, તો એવી વસ્તુ ખવડાવે છે તો એને થોડીક સાતા મળે છે, મતલબ કે એને હાશકારો મળે છે. વળી એમ કહીશું કે જે ફૂલની અને સુકોમળ સૈયા, સુવા માટેની જે પથારી એકદમ સુકોમળ એવી, એની જગ્યાએ તો કે એને શું તો કે સુકોમળ નહીં, પરંતુ કેવી તો કે કાંટાવાળી અને કાંકરાવાળી પથારી કરો, એકદમ ધારદાર કાંટાઓ હોય, કાંકરાઓ હોય, અને એકદમ ખૂચી, એના ઉપર આપણે ચાલી પણ ન શકીએ, ઉભા પણ ન રહી શકીએ, એના ઉપર એને એવી પથારી ઉપર સુવડાવવું પડશે. અને ખરેખર આમ સુવડાવે છે કોની વાત કરીએ છીએ આપણે, કોને સુવડાવવાની વાત ચાલે છે? કાલસૌરિક કષાય.
બરાબર, કાલસૌરી કાળસૌરી. કસાય. અને જ્યારે એવી રીતે એ કાલસૌરી કસાઈને એ કાંટા અને કાંકરા, મોટા ધારદાર એવા કાંકરાઓ ઉપર અને કાંટાઓ ઉપર સોડાવે છે, તો એને હાશકારો મળે છે. હાશ. વળી એવી રીતે શું છે કે જે મીઠું પાણી, બસ મીઠું પાણી આપે છે, તો મીઠું પાણી પાછું તો એને એકદમ ખારું ખારું પાણી આપે, એકદમ ખારું પાણી આપો, એ ખારું પાણી પીવે તો એને સારું પડે. એકદમ ખારું પાણી પીવે છે તો એને સારું પડે. અને શું કહેવાય છે, વિલેપનની વાત કરીએ છીએ, બરાબર ને? તો એમાં તો જેમાં અતિશય દુર્ગંધ આવતી હોય, વિષ્ટા હોય મતલબ વિષ્ટા એટલે ગંદકી, કીચડ, જેમાં ભૂંડ ગબડતો હોય, જેમાં શું કહેવાય આપણે નગરનો ખાડ, જેમાં ગટર જે ગટર કહીએ, જેમાં શું કહેવાય મળમૂત્ર બધું જતું હોય, તો એવી વિષ્ટાથી એનું વિલેપન એને લગાડો તો એને એને સારું લાગશે. અને ખરેખર આવું ઉલટું કરે છે, દુઃખનું કારણ છે, અને એ લગાડે છે અને એ કરાવે છે તો એને શાતા મળે છે. અને આમ કરતા કાલસૌરી કસાય મૃત્યુ પણ પામ્યા. કાલસૌરી કસાય મૃત્યુ પામીને મતલબ નરકની અંદર ગયો. હવે આપણે મૂળ વાત આપણે છે સુલસની, કોની? સુલસની કથા છે. પણ અહીંયા પિતાના સમાધિના માટે, પિતાની સમાધિના માટે એમને આ પ્રકારનું એમનું કાર્ય કર્યું છે. હવે બને છે એવું, પિતા ગયા એટલે હવે પોતાને શું કરવું પડશે? પોતાનો વારસો, પોતાને કેમ તો કે વારસાગત ચાલતો આવતો હતો, એટલે હવે પરંતુ સુલસ છે સુસંગતે હતો. અભયકુમાર જેનો મિત્ર હોય તો એ સુધર્મને પામે છે. સુધર્મ એટલે સારો ઉત્તમ ધર્મ, જૈન ધર્મને પામેલો હતો. સુલસ પણ શ્રાવકના જેવા વ્રતો ગ્રહણ કરેલા હતા, કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારની હિંસા તો નહીં જ. હવે તે વખતે કસાઈનું કાર્ય, એ કસાઈનો એ છરો કે એ કુહાડો કે એ પાળીઓ સુલસને આપે છે અને કે છે, હવે તમે પણ તમારા પિતાની જેમ શું કરો? તો કે હવે આ કસાઈનું તમે પશુઓને કાપવાનું કાર્ય કરો. પરંતુ તે વખતે આ સુલસ કહે છે કે એ કસાઈ શું કહે, એ કાર્ય હું કરીશ નહીં, એ કાર્ય હું કોઈ પણ રીતે કરીશ નહીં. કારણ તો કે જે કારણથી પિતા ડરતી ગયા. હવે જેનું ફળ જોઈને, જેનું ફળ બરાબર, જે પાપ કરવાથી, જે પાપ કરીને પોતાના પિતા જે માર્ગે ગયા છે, બરાબર ને, જે માર્ગે મતલબ જે રસ્તે ગયા, મતલબ નરક ગતિએ પોતાના પિતા જે પ્રમાણે પાપ કરીને અને છેલ્લે એની જે અવસ્થા, મરણ અવસ્થાની અંદર કેવા દુઃખ એને સહન કરવા પડ્યા, અને પછી નરકના જે વર્ણન છે એ તો સાંભળેલા હતા એને. એટલે તે વખતે કહે છે કે કોઈ પણ રીતે આ કાર્ય કરીશ નહીં. અને અભયકુમારના ઉપદેશથી અને મહાવીર સ્વામી ભગવાનની દેશના સાંભળીને આ સુલસ શ્રાવક વ્રતધારી બનેલો હતો, એટલે 12 વ્રતથી યુક્ત સુશ્રાવક બનેલો હતો. બનેલું છે કે થોડાક સમય તો એમને એમ ચાલ્યું, પરંતુ એક વખતે સુલસને એની પોતાની માતા, બહેન અને પોતાના સ્વજનો મળીને બધા કેવા લાગ્યા કે શું? તો કે તારા પિતાની જેમ તું પણ હવે શું કર? તો કે પાપ કર્મ કર. હા, તારે પણ પાપ કર, આપણું આ કાર્ય છે એટલે તારે કર. અને ત્યારે આ સુલસ બોલે છે, કે છે કે શું કે હા, તેવું પાપ કર, શું કહેવાય કે હું એવું પ્રકારનું હું પાપ કરીશ નહીં. કે પિતાએ જે પ્રમાણે પાપ કર્યું છે એવા પ્રકારનું હું પાપ કરીશ નહીં, કેમ કે પાપના ફળનો ભોગતો તો હું પોતે જ છું. કે પાપ કરીશ, બરાબર, તો પાપ કરીશ તો પાપનું ફળ કોને ભોગવવાનું છે? મારે જ ભોગવવાનું છે. એટલે એવું પાપ હું કરીશ નહીં. એટલે તે વખતે સાંભળજો, હવે તે વખતે અહીંયા આ લોકો કે છે જે માતા પિતા વગેરે છે, પિતા તો નથી પરંતુ માતા, બહેન અને સ્વજનો કે છે કે એમાં શું કે જેમ શું કહેવાય કે જે તમે પાપ કરો છો એમાં પણ બધા ભાગીદાર બનીશું. કેમ કે જે આ પાપ કર્મ કરીને તમે જે ધન કમાવો છો, તો એ ધન વાપરવાની અંદર ધનમાં જેમ અમારો ભાગ હોય છે, આપણે બધા સાથે મળીને વાપરીએ છીએ,
તો એમ તમે જે પાપ કર્મ કરશો તે પણ આપણે પાપ કર્મ પણ આપણે બધા સાથે મળીને જ ભોગવશું. જેમ આપણે પાપથી કરેલું ધન સાથે મળીને આપણે ભોગવીએ છીએ. તમે પાપ કર્મ કરો છો પણ એનાથી મળેલું ધન એની અંદર આપણે સૌ બધા આપણે ભેગા મળીને ભોગવીએ છીએ ને. જમીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, તો બધા સાથે મળીને ભોગવીએ છીએ. એમ તમે જે પાપ કર્મ કરશો એ પાપ કર્મની અંદર પણ શું પછી ધન હોય કે કર્મ બધા સાથે મળીને ભોગવીશું. આવું કોને કીધું? ઘર જનાબ સ્વજનો. પણ સુલસે તે વખતે યુક્તિ કરીને જણાવ્યું કે શું તો કે આમ તો કે આવું કોઈ પાપનું ફળ ન લઈ શકે, પરંતુ હવે એનું કઈક રીતે સમજાવવા તો ખરા ને. એટલે પોતાના પગ ઉપર કુહાડો માર્યો, પોતાના પગ ઉપર કુહાડો માર્યો અને કીધું શું તો કે મને કુહાડો માર્યો એટલે વેદના થઈ, દુઃખ થયું અને તરત શું તો કે જમીન પર ઢળી પણ પડ્યો અને કહેવા લાગ્યો, ઢળતો ઢળતો અને ચીસાચીસ કરતો એ કહેવા લાગ્યો શું તો કે મને બહુ દુઃખ થાય છે, બહુ વેદના થાય છે. મારી આ વેદના શું, મારી વેદનાને તમે, મારા આ દુઃખને તમે લઈ લો, થોડું ભાગ થોડું થોડું વહેંચી લ્યો. સુલસ પોતાના ઉપર પગ ઉપર કુહાડો મારીને કહેવા લાગ્યો છે કે માને આજે હવે પગની અંદર જે દુખે છે, જે મને દર્દ થઈ રહ્યું છે, એ દર્દને તમે થોડું થોડું લઈ લ્યો તો મારું દર્દ ઓછું થઈ જાય. હવે તો તે વખતે ઓલા માતા, પછી બેન, જે કુટુંબીજનો, સ્વજનો બધા કેવા લાગ્યા શું કે નહીં શું તો કે એ તો ભાઈ તું તારી જાતે કર્યું છે તો તારે જ ભોગવવું પડે ને. તો તારી જાતે કર્યું છે એટલે તારે જ ભોગવવું પડે. અને આમાં શું કે આમાં તો શું કહેવાય, તારા દુઃખની અંદર એમાં થોડા તમે લઈ શકીએ. એટલે આ તમારું દુઃખ છે, હા કદાચ તમારો અમે ઉપચાર કરીએ, તમારી સેવા કરીએ, પણ તમારું દુઃખ છે એ અમે કેવી રીતે લઈ શકીએ? એને અમે ના લઈ શકીએ. ત્યારે ઓલો સુલસ કહે છે કે જેમ શું કહેવાય કે જેમ આ મને આવેલું દુઃખ મારા દ્વારા શું કહેવાય પગમાં વાગેલું જે દુઃખ તમે લઈ શકતા નથી, તો મારા પાપ કર્મ દ્વારા જે મને પાપ બંધાશે તો એ વખતે આવતું દુઃખ તમે કેવી રીતે લેશો? એટલે આવી રીતે કરીને સુલેસે પોતાના પરિવારને પણ પરિવાર ઘણા બધા કહેવા લાગ્યા કે નહીં આપણે તો શું તો કે ઘર પરિવાર ચલાવવાનું છે એટલે આ કરવું જ પડે, ન ચાલે. પરંતુ નહીં શું અને સુલેસે એ પોતાના પરિવારજનોના દબાણથી પણ કે એમાં માતા, બહેન કે કાકા કાકી, સ્વજનો, કુટુંબીજનો ઘણા બધા કહેતા હતા, પરંતુ છતાં પણ પોતે જે હિંસા ન કરવાનો, કોઈ પણ જીવની હિંસા ન કરવાનું, જેમાં કીધું શ્રાવકના 12 વ્રત, જેમાં પહેલું જ વ્રત કયું તો કે પ્રાણાતિપાત સર્વથા વિરમણ વ્રત. પ્રાણાતિપાત વિરમણ વ્રત, કોઈ પણ જીવની હિંસા ન કરવી. એમાં સાંભળજો, આપણે કોઈ પણ જીવની હિંસા ન કરવી. શ્રાવકે આપણે હિંસા વગર જીવન નથી ચાલતું, પરંતુ એ કયું તો કે એકેન્દ્રિય જીવ. ત્રસકાયના જીવોની તો કોઈ પણ રીતે હિંસા ન જ થવી જોઈએ. ફરીથી ને, ત્રસકાયના જીવોની હિંસા કોઈ પણ રીતે નથી જ કરવાની. ખ્યાલ આવ્યો? એટલે કદાચ આપણે હિંસા ધારો કે નાના મોટા જીવજંતુ તો કે એની જયના કરવાની છે, રક્ષા કરવાની છે. કોઈ પણ બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવની હિંસા તો કોઈ પણ રીતે ન જ થાય. બરાબર. હવે કાલસરી આ સુલસ કોઈ પણ રીતે પરિવારના દબાણમાં આવતો નથી અને પોતે જે વ્રત નિયમ લીધેલા છે એમાં અટકપણે રહ્યો અને અંતે એટલે કોઈ પણ રીતે પણ એ વ્રતને ભંગ ન કર્યો. અને કેવા લાગ્યો શું તો કે તમે મારા પાપ વેચી લેવાની વાત કરતા હતા, પરંતુ મારી પીડા પણ તમે લઈ શકતા નથી, તો પછી પાપ કેવી રીતે વેચી લેશો? એટલે એમ કહીને આવું એમને સમજાવીને પછી નિરુત્તર કરી દીધા. એટલે કે પછી બોલવાનું રહ્યું નહીં. અને ત્યારે પછી કાલસોરિક કસાઈના પુત્ર એટલે આપણે આ કથાની અંદર સારાંશ લેવાનો છે કે કાલસરિક કસાઈનો પુત્ર સુલસ જેમ સુગતિનો માર્ગ સુવિદિત કર્યો. સુગતિ એટલે તો કે પંચેન્દ્રિય જીવની હિંસા, ત્રસ જીવોની હિંસા એટલે દુર્ગતિ તરફ જવાનો, પરંતુ એને એની અંદર રહેવા છતાં પણ કસાઈની અંદર રહેવા છતાં પણ એ પોતે શ્રાવક ધર્મનું પાલન કરી અને અંતે સદગતિને સાધી. એટલે જે પણ જીવો ઉત્તમ મરણને ઈચ્છે છે, એટલે કે સર્વથા માટે જે મોક્ષ પદને ઈચ્છે છે, એ ક્યારે પણ પંચેન્દ્રિય જીવ આદિની હિંસા કરે નહીં. એટલે એમ કે છે અનુક્રમે સુલસ શ્રાવક ધર્મનું
પાલન કરીને સ્વર્ગે ગયો. એટલે જેમ સુલથ જેમ પોતાના વ્રતની અંદર અડગ રહ્યો, સ્વજન કુટુંબીજનોના દબાણમાં ન આવ્યો, તેમ આપણે પણ શું કરવાનું છે? તો કે શક્ય હોય એટલું આપણે સમ્યકની અંદર રહી અને સદધર્મની આરાધના અવશ્ય કરવું. બરાબર? તો એ પ્રમાણે આ સુલસની કથાની અંદર કુટુંબી સ્વજન પરિવારજનોની આગ્રહ હોવા છતાં પણ એ કોઈ પણ રીતે પોતાના પાપ વ્રતની કાર્ય ન અંદરથી અડગ થતો નથી, ડગતો નથી, અડગપણે વ્રતનું પાલન કરે છે. તો એમ આપણા જીવનની અંદર પણ આપણે પણ વ્રત નિયમ ગ્રહણ કરીએ અને એને દ્રઢતાપૂર્વક અને નિશ્ચલતાપૂર્વક આપણે એ ધર્મની હા આરાધના કરીએ. એ આજના સ્વાધ્યાયનો સારાંશ છે. સાથે સાથે આવતી વખતે આ જ માતા પિતા, ગુરુ, સ્વજન, કુટુંબીજનો, જ્ઞાતિજનો આદિના દબાણ માટે જે ગુરુ અભિયોગ કીધું, તો એ ગુરુ અભિયોગ માટે બીજી પણ એક કથા આપણે સાંભળીશું. તો એ આપણે આવતી વખતે ચોક્કસ સાંભળીશું. તો આજનો સ્વાધ્યાય કરતા પુણ્યશાળીઓ કંઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મનોવચન કાયાથી ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.